તો ન માત્ર એક શહેર પરંતુ સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું હોય ત્યારે નવસારીમાં કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલનાત્મક ભૂમિકા ભજવવાની શરૂઆત કરાઈ છે। જિલ્લાના ચીખલી ગામમાં રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને ફૂલથી ખાડા ભરવાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। નારા સાથે જન આક્રોશ આંદોલન લઈને રોડ ઉપર નીકળ્યા છે। અત્યારે નેશનલ હાઈવેની જો વાત કરીએ તો સુરત થી લઈને વાપી સુધીમાં ખાડામાં હાઈવે છે કે હાઈવે ઉપર ખાડા છે એ ખબર પડતી નથી। લોકોની આજે અવર જવર જે થઈ રહી છે તેમાં ડઝનો બંધ એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો રોજ જીવ ગુમાવે છે। નેશનલ હાઈવેના અધિકારીઓ કે રાજકીય આકાઓને અને પ્રાંત અધિકારીથી લઈને કલેક્ટર સુધી અનેક રજૂઆતો છતાં આ હાઈવે ગયા વર્ષે પણ આ જ હાલતમાં હતો અને આ વર્ષે પણ આ જ હાલતમાં છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે અને લોકો જીવ ગુમાવે છે। ત્યારે અમે સરકાર સામે માંગણી લઈને નીકળ્યા છે કે આવનારા દિવસોમાં અમે 3 દિવસ સુધી આ જન આક્રોશ આંદોલન કરશું અને ત્યારબાદ 7 દિવસમાં સરકારને ટાઈમ આપીએ છીએ અને જો આ સરકાર આ હાઈવે રિપેર નહીં કરશે તો અમે હાઈવે બ્લોક કરતા અટકાઈશું નહીં અને આ ટોલ નાકાઓ છે એને પણ બંધ કરવાથી અટકાઈશું નહીં। અમે રોડ નહીં તો ટેક્સ નહીંના નારા સાથે લોકોમાં એક જનજાગૃતિનો પણ સંદેશો આપવા માંગીએ છીએ। ગઈકાલે જે મહીસાગર બ્રિજની હોનારત થઈ છે તેવી જ હોનારતો આગળ મોરબીના ઝુલતા બ્રિજની હોનારત હોય, રાજકોટના ગેમ ઝોનની હોનારત હોય કે સુરતની આગની હોનારત હોય એ કુદરતી હોનારતો નથી પરંતુ માનવ સર્જિત હોનારતો છે। એ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પુકારે છે અને એમના આકાઓનો ભ્રષ્ટાચાર છે। સરકારે એમની ભૂલ સ્વીકારવી પડશે અને જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમની જવાબદારી લેવી પડશે અને આવનારા સમયમાં આવી કોઈ હોનારત ના થાય એનું ધ્યાન રાખવું પડશે અને જો સરકાર અત્યારે આ કામ પૂર્ણ નહીં કરશે તો આવનારા દિવસમાં અમે સરકારનો પીછો મહિનાઓ સુધી લડવું પડશે તો લડીને પણ અમે છોડવાના નથી।